તારા દાદા કે તારા બાપુજી હતા ને એમનો કુળદેવીની ખબર નહીં તો તને શું ખબર હોય? કે નાની દીકરી તારા સપનામાં આવે એટલે તારે સમજવાનું કે તારી હડકભી માતા તને મળવા આવી હતી. એવું કહું છું હું માતા, એવું કહું છું કે બરોબર સવારના 8 વાગતા હોય, કેટલા? 8. બરોબર સવારના 8 વાગતા હોય ને તમે આમ જાડુ મારતા હોય ને આમ મળું ને તો જ માનવાનું કે હું માતા બોલતી હતી. મારી મેળી જે થાય તારા ઘરે જાઉં તારા ઘરે જઈને પેલા જાડુ દેખાય ને પછી મને ખબર પડે કે તમે રૂખીન દીકરા છો. અને રૂખીન દીકરા છો ને રૂખીન દીકરાને કદાચ દર્શન ના દઉં તો મારા અવતારમાં ખોટ પડે. જો સાચી વાત હોય તો બરોબર 12 દાડા થાય ને સવારમાં 8 વાગે મળું પશુ પ્રભાત આ રાજા કરના વેડાને સમયે તો તારા માનવાનું કે હું કાળકા પાવાગઢ થી આવી હતી. બહુ બીક લાગતી હતી પણ તમે મારા હાજર થઈ ગયા અને મને સપનામાં આવ્યા આખી રાત. પછી મને એ બધી બીક મટી ગઈ. ત્યાં પછી મારું ઓપરેશન સારું. મને પોતાના આશા નથી કે હું જીવીશ એમ, પણ મારી એક તમે સહકાર આપીને મને ઊભો કર્યો. એ ભૂલ ચૂક હોય તો મારી માફ કરજો. આમાં અમે બહુ દુઃખી થયા છે. મારી હતું એ જતું રહ્યું. અમને એક વિશ્વાસ હતો કે અમૃત બાપાની મશારી મેલેડીમાં અમને બધું જ સીધું કરી આપશે અને અમારું કંઈ થઈ ગયું અમને માફ કરો માં. અને કંઈ અમને સાચો રસ્તો બતાવો. કોઈ અમારી દેવી દેવસ્થાન ભૂખ્યું હોય, કઈ બાકી રહી જતું હોય તો તમે પેલા સાચું બોલવાનું તો રાખો. હું તમને એમ કહું છું. હા માં ભૂલ થઈ જાય મારી. મારી હડકભાઈ ના રામસૌ માતા છો. હવે ખુલ્યું. હા માં. અરે હા માં. એ મારી ખોડિયાલ ના રામસૌ માતા છો. હા માં. માં બોલો. માફ કરજો માં અને અમને રસ્તો બતાવો. કઈ બહુ દુઃખી થઈ બધા રસ્તા જ બતાવ્યા પણ ભટકી ગયા. એમાં હું શું કરું? હા માં પણ અમે અજાણ માં. અમને ઘડિયા અમને ખોડિયાનું નતું બતાવ્યું મારી. તો હું શું કરું મને કે? હા માં. અરે તારા દાદા કે તારા બાપુજી હતા ને એમનો કુળદેવીની ખબર નહીં તો તને શું ખબર હોય? હે એને તારા દાદા નહીં ખબર પડી તને કાલે ખબર? સાચી વાત છે. તને તારા દાદાને નથી ખબર, તારા છોકરાને ખબર પડે ખરી? ના પડે મારી. ના પડે. ના પડે. ના પડે. તમારી અસલ કુળદેવી ખોડિયાલ માતા થાય. આવું કોણ બતાવે છે? હડકભાઈ માતા બતાવે. મીઠું ભાણું ખાનારી. હા માં. મીઠું ભાણું દોષ હોય માતા બતાવે. હા માં. હું તો બધે ફરનારી માતા છું. તે જે ગોતન જે મળે એ તમને પીરસીને આલું છું. હા માં. તમને ખબર હોવી જોઈએ, તમારામાં જ્ઞાન હોવું જોઈએ કે મેં તમને શું બતાવ્યું ને કેમ બતાવ્યું અને બતાવ્યું છે તેનું કારણ શું. હા માં. આ લોકો મઢ બનાવે ને માતાને બેહાડ અને પછી એવું વિચારે કે અમે માતાજીને બેહાડ્યા છે, આટલો ખર્ચો કર્યો છે, આટલું માતાજીને ખવડાવીએ છીએ. એવું નથી. માને તો આપણે હૃદયમાં રાખીએ ને તોય પૂજાય. હા માં. માં કઈ અમને રસ્તો બતાવો માં. હું રસ્તો જ બતાડું છું. રસ્તો જ કે આ જે માતા તમારી ખોડિયાલ માતા છે એ ઈશ્વર ડોહાની માતા થાય. હા માં. હા હા. કોની થાય? ઈશ્વર ડોહાની. ઈશ્વર ભાઈની માતા થાય. કોણ? ખોડિયાલ માં. હા માં. અને તમારા સમયની અંદર તમે પાછળ જાઓ, તમારા સમયમાં તમે પાછળ જાઓ તો 4 ભાઈની જ વસ્તી થાય. હા માં. કેટલી? 4 ભાઈની વસ્તી થાય. હું તને અત્યારે 2 વસ્તુ બતાડીશ કે પેલા તારી ખોડિયાલને રાજી કર. હા માં. ખોડિયાલનો દીવો કર અને ઈશ્વર ડોહાને યાદ કર. જો તું કદાચ ઈશ્વર ડોહાને યાદ કર અને ઈશ્વર ડોહાની ખોડિયાલ માનો દીવો ધર અને સુખડીનો પ્રસાદ ધરાવ તો પેલી હડકભાઈ માતા જે બેહાડીને પૂજાય છે ને, જે હડકભાઈ માતાને મીઠું ભાણું હાલો છો એ હડકભાઈ માતા તારા સપનામાં આવે હું માતા છું. તે નથી જોઈ? તમે કોઈ હડકભાઈ માતા જોઈ? કોઈ જોઈ છે? પણ એ હડકભાઈ માતા ખરેખર હડકભાઈ માતાને તાર જોવી હોય ને, હડકભાઈ માતા કે હડકભાઈ માતા કોણ? હડકભાઈ માતા એટલે મેલડી 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 થાય. કોણ થાય? હા માં મેલડી. એટલે હું તને એવું કહું કે હડકભાઈ માતા હોય અને એક નાની દીકરી તાર સપનામાં આવે આટલી. હા માં. આટલી. હા એ આટલી એક નાની દીકરી તાર સપનામાં આવે એટલે તારે સમજવાનું કે તારી હડકભાઈ માતા તને મળવા આવી હતી. તારી ખોડિયાલના પકડીને ખોડિયાલની ભક્તિ કરજે અને બરોબર 22 દાડા પૂરા થાય ને તને એક દીકરી સપનામાં આવે અને હસતી હોય એ તારે માનવાનું કે હડકભાઈ માતા કાળકાના મેલડી લાવી હતી.
અને બરોબર સેવા કરતા 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 9 મહિના પૂરા થશે તારા. કેટલા? 9 મહિનામાં 9 મહિના પૂરા થાય, માથું એ દુખાય નહીં. આમાં માથું એ દુખાય નહીં. કોઈનું માથું એ દુખાય નહીં. તો તારી હડકભાઈની સાક્ષી એ તારી ખોડિયાલ ના આલી હતી તને. આમાં જે થાય માં. બરોબર. જે થાય અને પછી બરોબર 9 મહિના પૂરા થાય એટલે જાપડાને ગોતવા આવજે. હું માતા છો. આમાં દાદો આમાં રાજા તમારો અસલ તમારી પેઢીમાં જે દાદા હતા એ દાદાને જાપડા કહેતા. જાપડા દાદા. જાપડા એ જાપડા દાદા કોણ થાય, કેમ થાય ને જાપડા દાદાનું શું કહેવાનું થાય ને એમને ક્યાં બેહવું છે ને એવું હું તને બતાવું. આમાં પણ પેલા તમારી જે અસલ કુળદેવી છે જેની તમને ખબર નથી એને તમે પેલા અપનાવજો. આમાં અને હું તને એવું કહું કે દુનિયાના જે કોઈ કામ કરવા તમે જતા હોય, આમાં જે તમે કામ કરવા જતા હોય તો ખોડિયાલને પેલા રામ રામ કહીને જજો. ખોડિયાલને મહાદેવ મહાદેવ કરીને જજો. મારી ખોડિયાના રામ છે માં. અને ખોડિયાલ માતાના પગે લાગીને આશીર્વાદ લઈને પછી જજો. અને હું તો તને એવું કહું, આ કળિયુગમાં તું કદાચ જ્ઞાની હોય ને તારા બુદ્ધિ હોય ને તું મને ઓળખતો હોય તો એવું કહું તમને લોકોને કે કદાચ તમને ઝાડુ મારતા હું દેખાવું ને તો માનજો કે હું માતા. મને ઓળખો તો ઓળખાય માતા છો. એ બરોબર ઝાડુ મારતો હોય રોડ ઉપર અને ડોશીના રૂપમાં મળું તો માનજે કે ઓ સલ કાળકા તને મળવાઈ તે ઉષ્ણ મન સપરા નદી કંદ્રપ્યા મેલડી છો. તે તો શું લખાયું હોય? શું લખાયું? એ હું લખાયું આને. અરે નામ લખાવને એવું કે 3 બાઈઓ છે ને આવે છે ને હવડા આવશે 3 વાગતા એવું કોઈ દાડો કોઈ બતાવે નહીં. પણ હું એવું કળિયુગમાં મેલડી બોલો છો. માફ કરજો કે તમે સફાઈ કરતા હોય ને ઝાડુ મારતા હોય ને અને તમે ઝાડુ મારતા હોય આમ અને આમ ડોશીના રૂપમાં દેખાવું તો તારા માનવાનું કે અસલ કાળકાની તને દર્શન આપવા આવી હતી. મારા માટે તો બધા અરખા છે. મેં કોઈને નાનો કે મોટો ગણ્યો. તમે મારું સંતાન, હું તમારી જનતા છો. અને આ કળિયુગમાં ભેટકી થાવ ને એ જ એક માતા છો. અને હું જ આ ગોતવા વાળી હોય ને કળિયુગમાં તો અમૃતની મેલડી, પ્રથમ મેલડી હું. કોણ? હું અને હું જ. કોઈ તને કીધું નહીં, કોઈ તને કહેશે નહીં, કોઈ બતાવશે નહીં. બતાવવા વાળા જન્મ નથી લીધો. એક જ છે અમૃતની વસ્તી અને પરિવારે છેલ્લો જન્મ લીધો છે એટલે બોલું છું બને છે. પણ તને એમ કહું છું કે તું તારી ખોડિયાલને પૂજવાનું ચાલુ કરે ને તને હડકભાઈ માતા દર્શન દે ને દીકરીના રૂપ જ તારે માનવાનું કે તારું જીવન પરિવર્તન થાય છે. તમારા જીવન તમારા પરિવર્તન થાય છે. તમારી માતાઓ રાજી છે. અને તમને લોકોને કહું છું, તમને લોકોને કે તમે જ્ઞાની હોય ને જ્ઞાની અને તમને દેવ ગતિ મને માતા થોડી કઈ ખબર પડતી હોય, થોડી કઈ તો હું એવું કહું છું, હું માતા એવું કહું છું કે બરોબર સવારના 8 વાગતા હોય. કેટલા? બરોબર સવારના 8 વાગતા હોય ને તમે આમ ઝાડુ મારતા હોય ને આમ મળું ને તો જ માનવાનું કે હું માતા બોલતી હતી. મારી મેળી જે થાય કા મળે, કેવી રીતે મળશે, કયા રૂપમાં મળશે કોને ખબર? એ તો મને ખબર. પણ મારી એક સલાહ છે, આ કળિયુગમાં જોવડાવતા નહીં, જોઈને બેહી રહેજો. જય હો માળી, જય માળી, જય માળી. અને હું માતા છું ને તે માતાને એવું કહું છું કે તારી વસ્તી તારા દીકરા ને દીકરીઓને વિશ્વાસ પડે ને એટલે બુન હડકભાઈ જઈને સપનામાં દર્શન દેજે. એટલે તમને દર્શન દે છે. અને હું તમારી જોડે છો એવી તમને ખબર શું પડે, એવી તમને જાણકારી શું હોય, તમે કેવી રીતે જાણો? પણ કદાચ મને કાળકાને કંઈક દેખાતું હશે, મને મેલડીને કંઈક દેખાતું હશે, તારી હડકભાઈ માતાએ મને કંઈક દેખાડ્યા હશે. તારા ઘરે જાઉં, તારા ઘરે જઈને પેલા ઝાડુ દેખાય ને પછી મને ખબર પડે કે તમે રૂખીન દીકરા છો. અને રૂખીન દીકરા છો ને રૂખીન દીકરાને કદાચ દર્શન ના દઉં તો મારા અવતારમાં ખોટ પડે. સાચી વાત ના? જો સાચી વાત હોય તો બરોબર 12 દાડા થાય ને સવારમાં 8 વાગે મળું પશુ પ્રભાત આ રાજા કરના વેડાને સમયે તો તારા માનવાનું કેવું કાળકા પાવાગઢ થી આવી હતી. બરોબર ને? તો ભલે આનંદ કરો, મંગલ કરો ને આનંદ